તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી યાત્રાનો છે 9મો દિવસ અને અમે અત્યારે હાલ છીએ કિસાનગઢની આગળ અને જઈ રહ્યા છીએ ખાટુશ્યામ તરફ। અને અત્યારે રોકાણ હતા પંચમુખી હનુમાનજીના મંદિરે। તો ચલો તને અમે પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીએ પંચમુખી હનુમાન દાદાના। તો ચલો પછી નીકળશું આગળ। તો મિત્રો વાગી ગયા છે 6 અને હું અને મારો મિત્ર હવે નીકળી ગયા છીએ અમારી મંજિલ તરફ। સરસ મજાના સુરત દાદા ઉભી ગયા છે અને અમે રોકાણા હતા પંચમુખી હનુમાન દાદાના મંદિરે અને દર્શન કરી અને હવે નીકળી ગયા છીએ આગળ અમારી મંજિલ તરફ। ચલો મિત્રો, તાણે અમે સવારમાં નાસ્તો કરી લીધો છે। વાગી ગયા છે 7:30 અને હવે નાસ્તો કરીને હું અને મારો મિત્ર દિનેશ નીકળી ગયા છીએ। આજે અમે જલ્દી નીકળ્યા હતા કારણ કે 5 વાગે, એટલે અત્યારમાં જલ્દી થોડી ભૂખ લાગી ગઈ હતી। હવે આનાથી ખાટું રહ્યું છે 110 કિલોમીટર। તો મને કાલે તમને બધાને શ્રી શ્યામ બાબાના દર્શન કરાવી દઈશું। તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 9:30 અને અમે પહોંચી ગયા છીએ બુડા ગામમાં। અને મારા મિત્ર દિનેશના સાયકલની ચેન કરી દીધી હતી અને એને અગાઉ પેન્ડલ તૂટી ગયું હતું। તો અત્યારે અમે આવી ગયા છીએ એક સ્ટોરમાં અને મારા મિત્રને દિનેશની સાયકલને પેન્ડલ નાખી દીધી અને ચેન ટાઈટ કરી દીધી। પછી અમે આગળ નીકળી જઈશું ખાટુશ્યામ તરફ। આજે સવારમાં અમે 20 કિલોમીટર જેવું કાપ્યું છીએ અને દિનેશની સાયકલે પણ થોડા અમે પરેશાન કરી નાખ્યા છીએ। તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 12 અને હું અને મારો મિત્ર દિનેશ અને અમારી સાથે એક જોડાણા છે બાપુ, જ્યાં એમની સાદી સાયકલ લઈ અને કરી રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા। એ ગયા છે નાસ્તો કરવા, આવે એટલે તમને દેખાડું કે આવી સાયકલ લઈ અને 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા કરવીને એ બહુ મુશ્કેલીની વાત છે। તો હું તમને આવે એટલે બતાવું કે આ એક યાત્રા બાપુ પહેલાં ચાલીને કરતા હતા અને પછી એમને કોઈક બાપુએ સાયકલ આલી છે એટલે એ કરી રહ્યા છે 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા। અને મારો મિત્ર દિનેશને બાપુ બે નાસ્તો કરી રહ્યા છે સામે અને મેં નાસ્તો કરી લીધો છે। તો ચલો તાણે મિત્રો, અમે અત્યારે હાલ છીએ કાબરિયા હનુમાનજી મંદિર, જે લક્ષ્મીપુરામાં આવેલું છે, ત્યાં રાત રોકાણા છીએ। અને આજનો વિડીયો આપણે આટલી જ ખતમ કરીએ છીએ। કાલે બીજા વિડીયોમાં મળીએ। કાલે બાય બાય, જય શ્રી રામ, જય દ્વારકાધીશ।